અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન જીઆઈડીસીમાં વહેલી સવારે આગની એક મોટી દુર્ઘટના બની। સચિન વિસ્તારમાં આવેલ હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝની ગોપી નિટિંગ ટેક્સટાઇલ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલ ગોપી નિટિંગ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી। આ ફેક્ટરીમાં નાયલોન ટેક્સટાઇલ કાપડ બનાવવાનું કામ કરવામાં આવે છે। કાપડનો જથ્થો અને નાયલોન મટીરિયલ હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગે આખી ફેક્ટરીને ઝપેટમાં લઈ લીધી હતી। આગની જાણ થતાં સ્થાનિક લોકો અને ફેક્ટરીના કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી। તુરંત જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સુરત મેઇન ફાયર સ્ટેશન, સચિન જીઆઈડીસી અને હોજીવાલા ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ। ડઝનથી વધુ ફાયર ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આગ વધુ ન ફેલાય તે માટે આસપાસની ફેક્ટરીઓમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા। આગનું કારણ હજી સુધી અકબંધ છે। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે, પણ સત્તાવાર કારણ ફાયર વિભાગની તપાસ બાદ જ બહાર આવશે। સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ફેક્ટરીમાં રહેલો કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાનું મનાય છે। હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી અને આગને સંપૂર્ણપણે ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।